એક. પાણીપતના બીજા યુદ્ધનું પરિણામ શું આવ્યું? અકબરનો વિજય. 2. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય કોની સાથે વિતાવ્યો હતો? જૈન મુનિ ભદ્રબાહુ સાથે. 3. મુહમ્મદ તુગલકના સમયે કોણે ભારતની મુલાકાત લીધી? આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા. 4. અશોકે ઈ.સ. પૂર્વે 251 માં પાટલીપુત્રમાં કોના અધ્યક્ષતે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી? મોગલીપુત તિષ્ય. 5. અશોકે પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? સિલોન, શ્રીલંકા. 6. મૌર્ય સામ્રાજ્યમાં પ્રાંતના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવતી? રાષ્ટ્રીય રાજ્યપાલ. 7. મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી સરળતા માટે પ્રાંતને શેમાં વહેંચવામાં આવતો? આહારમાં. 8. મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી સરળતા માટે આહારને શેમાં વહેંચવામાં આવતો? પ્રદેશ. 9. કોના સમયમાં મહાન ચીની યાત્રી યુઅનશ્વાંગ ભારત આવ્યા હતા? સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં. 10. કોણે કનોજમાં યુઅનશ્વાંગના અધ્યક્ષતે ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું? સમ્રાટ હર્ષવર્ધને. 11. કોણે બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી તેની પૂજા કરાવી, સ્થાપિત કરી હતી? સમ્રાટ હર્ષવર્ધને. 12. કોના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ હતા? સમ્રાટ હર્ષવર્ધનના દરબારમાં. 13. કોણે હર્ષચરિતમ અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા? કવિ બાણભટ્ટ. 14. પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના નાટકોની રચના કોણે કરી હતી? સમ્રાટ હર્ષવર્ધને. 15. ભગવાન બુદ્ધની જાતક કથાઓ ઉપરથી નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક કોણે લખ્યું હતું? સમ્રાટ હર્ષવર્ધને. 16. કોણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટમાં આપ્યા હતા? સમ્રાટ હર્ષવર્ધને. 17. કોણે દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગંગો, કોંકણના મૌર્યોને હરાવી, દક્ષિણ પથના સ્વામી નું બિરુદ પ્રાપ્ત કર્યું હતું? પુલકેશી બીજાએ. 18. કયા શાસકોએ મહાબલીપુરમના સમુદ્ર તટે રથમંદિરો બંધાવ્યા હતા? પલ્લવોએ. 19. મૌર્ય સામ્રાજ્યમાં આહારનો અધિકારી શું કહેવાતો? રાજુક. 20. મૌર્ય સામ્રાજ્યમાં પ્રદેશનો અધિકારી શું કહેવાતો? પ્રાદેશિક. 21. મૌર્ય સામ્રાજ્યમાં વહીવટીતંત્રનું નાનામાં નાનું એકમ શું કહેવાતું? ગ્રામ. 22. મૌર્ય સામ્રાજ્યમાં ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી કોણ ગ્રામનો વહીવટ ચલાવતો? ગ્રામની. 23. મૌર્ય વંશના અંતિમ રાજા કોણ હતા? રાજા બૃહદ્રથ. 24. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથની હત્યા કરી કોણે શૃંગવંશની સ્થાપના કરી? પુષ્પમિત્ર શુંગે. 25. કયા પુસ્તકમાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની જાણકારી મળે છે? ઇન્ડિકા માંથી. 26. પ્રાચીન સમયના એવા રાજ્યો કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો તેને શું કહેવામાં આવતું હતું? ગણરાજ્ય. 27. ગઢવાલ રાજ્યનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતા? ગોવિંદચંદ્ર. 28. હલ્દીઘાટીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે. 29. અકબરે ક્યાં સંપ્રદાયની સ્થાપના કરી હતી? દીન એ ઇલાહી. 30. પાલી ભાષામાં લખાયેલ કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો અસ્તિત્વમાં હતા? અંગુત્તર નિકાય. 31. હર્ષક વંશનો સ્થાપક રાજા કોણ હતો? બિંબિસાર. 32. કયા ગુપ્તવંશના શાસકે ગુપ્ત સંવત શરૂ કરાવ્યો હતો? ચંદ્રગુપ્ત પ્રથમે. 33. સૌરાષ્ટ્રના કયા રાજ્યના શાસકોએ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો? વલ્ભી રાજ્યના. 34. કયા ગુપ્તવંશના શાસકના સમયગાળાની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ અને તેના સિક્કાઓમાંથી મળે છે? સમુદ્રગુપ્તના સમયગાળાની. 35. ગુપ્તવંશ દરમિયાન પ્રાંતને કયા નામથી ઓળખવામાં આવતું? ભુક્તિ. 36. ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન ભુક્તિના વડાને શું કહેવામાં આવતું હતું? પ્રાદેશિક. 37. ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન જિલ્લાને શું કહેવામાં આવતું હતું? વિષય. 38. ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન રાજા કુલ ઉત્પાદનનો કેટલો ભાગ કર સ્વરૂપે લેતા હતા? છઠ્ઠો ભાગ. 39. ગુપ્ત સમ્રાટોએ કયા ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપેલો હતો? વૈષ્ણવ ધર્મને.
40. ગુપ્તકાળ દરમિયાન દક્ષિણ ભારતમાં શૈવ સંતો કયા નામથી ઓળખાતા? નયનાર. 41. ગુપ્તકાળ દરમિયાન દક્ષિણ ભારતમાં વૈષ્ણવ સંતો કયા નામથી ઓળખાતા? અલવાર. 42. ગુપ્તકાળનો કયો શાસક બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો? સમુદ્રગુપ્ત. 43. ભારતના શેક્સપિયર તરીકે કોણ ઓળખાય છે? કવિ કાલિદાસ. 44. કોણે ભારતીય મહાકાવ્યોની કથાવસ્તુ લઈ અભિજ્ઞાનશાકુંતલ, રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી? કવિ કાલિદાસે. 45. પ્રયાગરાજના સ્તંભલેખ પર રચાયેલ સમુદ્રગુપ્તના સમયની માહિતી કોણે રચી છે? રાજકવિ હરિશેને. 46. કયા ગુપ્તવંશના શાસકે દક્ષિણ ભારતના 12 જેટલા રાજાને હરાવીને ખંડિયા રાજા તરીકે પુનઃસ્થાપિત કર્યા હતા? સમુદ્રગુપ્તે. 47. કયા ગુપ્તવંશના શાસકને પ્રાચીન સમયના સિક્કામાં વીણા વગાડતો દર્શાવેલ છે? સમુદ્રગુપ્તને. 48. ગુપ્તવંશના સૌથી પ્રતિભાશાળી શાસક તરીકે કોણ ઓળખાય છે? ચંદ્રગુપ્ત બીજો. 49. કયા ગુપ્તવંશના શાસકે ગુજરાત ઉપર હુમલો કરી ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આવ્યો હતો? ચંદ્રગુપ્ત બીજો. 50. ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાત ઉપર હુમલો કરી ક્ષત્રપ વંશના રાજાનો અંત આણી કયું બિરુદ ધારણ કર્યું હતું? શકારી.